સ્ત્રી અને પુરુષ એટલે કે પતિ અને પત્ની માનવ જીવનનો આ એવો સંબંધ છે જે કાયમી છે. આમાં ક્યારેય પણ ઓટ નથી આવતી. એ વિચારવા જેવું રહ્યું કે સમયની અનેક ચડતી પડતી હોવા છતાં પણ જાણે પહાડોની વચ્ચે ચીરીને ઝરણાઓ કેમ પસાર થાય છે, જાણે કાંટાઓની વચ્ચે ફૂલ કેમ ખીલે છે, એવી જ રીતે નિરંતર આ સંબંધ કોઈ પણ તણાવને અથવા તો કોઈ પણ ઝઘડાઓને પાર કરીને અકબંધ રહે છે. શું એવું નથી લાગતું કે આ કુદરતની કઈ ષડયંત્રકારી રચના છે? આ જે સંબંધ છે એની પાછળ કુદરતનો કોઈ હેતુ છુપાયેલો હશે? શું આ ગૂઢ રહસ્ય જેવું નથી લાગતું? તો એનો જવાબ છે હા. કુદરત એ માનવ જીવનને આગળ ધપાવવા માટે પતિ પત્નીની અંદર આકર્ષણ અકબંધ રાખે છે. સ્ત્રીનું પુરુષ પ્રત્યે અને પુરુષનું સ્ત્રી પ્રત્યે યુગો વીતી ગયા પણ આકર્ષણ અકબંધ રહ્યું છે. એની પાછળ કુદરતનો અનન્ય હેતુ એ જ રહ્યો છે, ઉદાર હેતુ એ જ રહ્યો છે કે નવા મનુષ્યની રચના થાય. આ માનવ જાતિ જેમ છે તેમ જ આગળ વધતી રહે. કામ વાસના, કામ વૃત્તિ કુદરતે પશુ અને મનુષ્ય બંનેને અર્પી છે. પણ પશુ પાસે એ નૈસર્ગિક આવેગના રૂપે જેમાં કોઈ પણ જાતની મર્યાદા નથી, એવી રીતે કામવૃત્તિ અમલીકરણ થાય છે. જ્યારે મનુષ્યમાં મર્યાદાબદ્ધ કામવૃત્તિની ઉર્જાને સચવાય છે અને એમાંથી નવું મનુષ્ય જન્મ લે છે.